ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં સંકલનના દરેક સૂત્રો આપણે યાદ કરી લઈશું. રોજે રોજ જોયા વગર એક વખત બધાએ લખવાના અને ત્યાર પછી જ શરૂઆત કરવાની. x⁻n નું સંકલન x⁻n+1/n+1, 1નું સંકલન x, cos x નું સંકલન sin x નું સંકલન -cos x, sec વર્ગ x નું સંકલન tan x, cosec વર્ગ x નું સંકલન -cot x, sec x into tan x નું સંકલન sec x, cosec x into cot x નું સંકલન -cosec x, e⁻x નું સંકલન e⁻x, a⁻x નું સંકલન a⁻x upon log e base a, 1/√1 - x² નું સંકલન sin inverse x અથવા તો -cos inverse x, 1/1 + x² નું સંકલન tan inverse x અથવા તો -cot inverse x, 1/mod x in √x² - 1 નું સંકલન sec inverse x અથવા તો -cosec inverse x. આદેશની રીતના જે સંકલનો છે તેમાં tan x નું સંકલન log mod of sec x + c, cot x નું સંકલન -cosec x + c અથવા તો log mod of sin x + c, sec x નું સંકલન log mod of sec x + tan x અથવા તો log mod of tan π/4 + x/2, cosec x નું સંકલન log mod of cosec x - cot x અથવા તો log mod of tan x/2 + c. બાકીના બે પ્રમેયો f(x⁻n) નું સંકલન f'(x) નું સંકલન f(x) ની n+1/n+1, f'(x) upon f(x) નું સંકલન log mod of f(x) + c. સ્વાધ્યાયના આપણે 20 દાખલાઓ જોયા હતા. હવે આગળ 21 નંબરના દાખલાથી આપણે જોઈએ તો tan² 2x - 3 નું સંકલન કરવા માટે સૌથી પહેલાં આપણે 2x - 3 = t લઈએ, એટલે 2dx = dt, માટે dx = dt/2. તો ઇન્ટિગ્રેશનમાં ધારેલી કિંમતો મૂકીએ એટલે tan inverse t × dt/2. આપણે જાણીએ છીએ કે tan inverse x નું સીધું સંકલન થતું નથી, માટે આપણે પહેલાં નિત્યસમ લખશું, એટલે કે 1/2 અને tan inverse t ની જગ્યાએ sec વર્ગ t -1 બંનેને અલગ અલગ સંકલન આપીએ તો sec વર્ગ t નું સંકલન tan t અને 1નું સંકલન t. t ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એટલે 2x - 3 અને t એટલે કે 2x - 3, ત્યારબાદ 1/2 tan 2x - 3 - x × 3/2 + c. અને આ જ રીતે આપણે આગળ જોઈએ તો 22 નંબરના દાખલામાં sec વર્ગ 7 - 4x dx, 7 - 4x = t ધારીએ તો બંને બાજુ વિકલન કરતાં -4dx dt, માટે dx = -dt/4. ધારેલી કિંમતો આપણે રકમમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ t × -1/4 dt. અચળ કિંમત આગળ લઈએ અને sec વર્ગ t નું સંકલન કરીએ તો tan t એટલે કે -1/4 tan t + c તરીકે t ની કિંમત 7 - 4x જે આપણે ધારી હતી એ ફરી પાછી મૂકી દઈએ રકમમાં. 23 નંબર ઇન્ટિગ્રેશન ઓફ sin inverse x upon √1 - x² × dx. sin inverse x = t લઈ અને બંને બાજુ વિકલન કરીએ તો 1/√1 - x² dx = dt. ધારેલી કિંમતો મૂકતા ઇન્ટિગ્રેશન t × dt, x⁻n મુજબ સંકલન કરીએ તો t²/2 + c, એટલે કે sin inverse x²/2 + c તરીકે. 24 નંબરમાં જોઈએ તો સંકલનમાં 2 cos x - 3 sin x upon 6 cos x + 4 sin x. અહીં આપણે છેદમાંથી 2 કોમન લઈ લઈએ, એટલા માટે 3 cos x + 2 sin x
છેદની કિંમત બરાબર આપણે ધારીએ એટલે કે 3 cos x પ્લસ 2 sin x ઇઝ ઇક્વલ ટુ ટી લઈએ તો બંને બાજુ વિકલન કરતાં અહીં આવશે 2 sin x પ્લસ 3 cos x ઇઝ ઇક્વલ ટુ ટી ઇમ્પ્લાઇઝ 2 cos x માઇનસ 3 sin x dx ઇઝ ઇક્વલ ટુ dt. એટલે કે ઇન્ટિગ્રેશન 1/2 ઇન્ટુ 1/t dt. 1/tનું સંકલન લોગ મોડ ઓફ ટી પ્લસ સી અને ટી તરીકે ફરીથી ધારેલી કિંમત 2 sin x પ્લસ 3 cos x પ્લસ સી તરીકે આપણે લખી શકીએ. આગળ જોઈએ 25 નંબરના દાખલામાં ઇન્ટિગ્રેશન 1/cos વર્ગ x બ્રેકેટમાં 1 માઇનસ 10x હોલ રેઝ ટુ સ્ક્વેર. કોસ વર્ગ એક્સને અંશમાં લઈએ તો 1/cos વર્ગ એટલે કે સેક વર્ગ એક્સ તરીકે આપણે લખી. છેદની કિંમત ધારીએ તો 1 માઇનસ 10x ઇઝ ઇક્વલ ટુ ટી ધારીએ એટલે કે માઇનસ સેક વર્ગ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો ઇન્ટિગ્રેશનમાં -1/t² dt ટી રેઝ ટુ -2નું x રેઝ ટુ n મુજબ સંકલન કરતાં 1/t પ્લસ સી એટલે કે 1/1 માઇનસ 10x પ્લસ સી તરીકે આપણે એને લખી શકીએ. આગળ જોઈએ તો 26 નંબરના દાખલામાં ઇન્ટિગ્રેશન cos રૂટ એક્સ અપોન રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી એટલે કે એક્સ રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ ટી લેતા બંને બાજુ વિકલન કરીએ તો 1/√x dx ઇઝ ઇક્વલ ટુ 2dt તરીકે અને ત્યારબાદ આપણે ધારેલી કિંમતો ફરીથી રકમમાં મૂકીએ એટલે ઇન્ટિગ્રેશન cos t ઇન્ટુ 2dt તરીકે એટલે કે 2 sin t પ્લસ સી 2 sin રૂટ એક્સ પ્લસ સી તરીકે આપણે લખી શકીએ. 27 નંબરમાં જોઈએ તો સંકલનમાં રૂટ સાઇન 2x ઇન્ટુ કોસ 2x સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ ટી ધારતા 2 cos x 2 cos 2x dx ઇઝ ઇક્વલ ટુ dt માટે cos 2x dx ઇઝ ઇક્વલ ટુ dt/2. ધારેલી કિંમતો રકમમાં મૂકીએ એટલે કે રૂટ ટી અપોન ઇન્ટુ dt/2 ટી રેઝ ટુ 1/2નું સંકલન કરીએ તો 1/3 ટી રેઝ ટુ 3/2 પ્લસ સી ટીની કિંમત સાઇન 2x મૂકતા. 28 નંબર આપણે આગળ જોઈએ તો ઇન્ટિગ્રેશનમાં કોસ એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ ડીએક્સ તરીકે 1 પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી લઈએ એટલે કે કોસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો ઇન્ટિગ્રેશનમાં 1/√t dt અંશમાં આવે તો ટી રેઝ ટુ -1/2નું સંકલન કરીએ તો 2√t પ્લસ સી એટલે કે 2√1 પ્લસ સાઇન એક્સ પ્લસ સી તરીકે. આગળ 29 નંબરમાં કોટ એક્સ અને લોગ સાઇન એક્સ ડીએક્સ. લોગ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી ધારીએ તો 1/sin x ઇન્ટુ કોસ એક્સ એટલે કે કોટ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. ધારેલી કિંમતો રકમમાં મૂકતા ઇન્ટિગ્રેશન ટી ડીટી એટલે કે t²/2 પ્લસ સી ટીની કિંમત લોગ સાઇન એક્સ આખાનો સ્ક્વેર અપોન 2 પ્લસ સી તરીકે. 30 નંબરમાં ઇન્ટિગ્રેશન સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ 1 પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી ધારીએ તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. ઇન્ટિગ્રેશનમાં -1/2 ટી ડીટી એટલે કે માઇનસ લોગ મોડ ઓફ ટી પ્લસ સી માઇનસ લોગ મોડ ઓફ 1 પ્લસ કોસ એક્સ પ્લસ સી તરીકે આપણે અહીં લખી શકીએ.